સમાચાર આણંદમાંથી કે જ્યાં પેટલાદમાં બોરિયા ગામે થયેલી જૂથ અથડામણમાં ફરિયાદ નોંધવામાં આવી છે। 100 થી વધુ લોકોના ટોળા સામે પોલીસ ફરિયાદ દાખલ થઈ છે। ગઈકાલે રાત્રે થયેલી જૂથ અથડામણનો એક વિડીયો સામે આવ્યો છે, જેમાં એક ધાર્મિક સ્થળ પરથી માતાજીની શોભાયાત્રા પર પથ્થરમારો કરવામાં આવી રહ્યો છે। એટલું જ નહીં, પોલીસની હાજરીમાં જ એક ધાર્મિક સ્થળ પરથી પથ્થરમારો કરવામાં આવી રહ્યો હોવાનો ખુલાસો થયો છે। મહત્વનું છે કે બોરિયા ગામમાં ગઈકાલે રાત્રે પાવાગઢ જવા માતાજીની શોભાયાત્રા નીકળી હતી। આ દરમિયાન એક ધાર્મિક સ્થળ પરથી પથ્થરમારો કરવામાં આવ્યો હતો, જેને લઈ સમગ્ર મામલો બીચક્યો અને જૂથ અથડામણ સર્જાઈ હતી। સંવાદદાતા ધર્મેન્દ્ર કપાસી વધુ વિગતો આપી રહ્યા છે। શું વિગતો? 8 વાગ્યાના અરસામાં પાવાગઢ જવા માટે જે રથ નીકળ્યો હતો અને તેની શોભાયાત્રા નીકળી હતી। આ સમય દરમિયાન મસ્જિદ પાસેથી પસાર થતી વખતે કેટલાક તત્વો દ્વારા રથની ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો હતો, જેના કારણે સામસામે પથ્થરમારાની ઘટના બની હતી। મહત્વની વાત એ છે કે ઘટના બનવાને કારણે આણંદ જિલ્લાની તમામ પોલીસ એજન્સીઓ ઘટના સ્થળે પહોંચી ધમાલની ઉપર કંટ્રોલ તો મેળવી લીધો હતો, પરંતુ સૌથી મહત્વની વાત હતી કે જે રીતે પથ્થરમારો પ્લાનિંગથી કરવામાં આવ્યો હતો, તેના કરતા 100 કરતા વધારે લોકો સામે ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે। બીજી તરફ પોલીસને એવા પણ વિડીયો સામે મળ્યા છે કે જે મસ્જિદની ઉપરથી પથ્થરમારો રથની ઉપર કરવામાં આવતો હતો, તે લોકોની પણ ઓળખ હાથ ધરવામાં આવી છે અને આણંદ પોલીસ દ્વારા તેની પર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। હિના।